ફરીથી ઈસુ બાપનો ખૂબ આભાર માનીએ છીએ આ સમયને માટે. અને આજે જે વિષય પર હું બોલવાનો છું એ આપણે બહાના વિશે, કે તમે કદી બહાનાઓ કાઢો છો ખરા? કોઈ પણ કામ હોય, કોઈ પણ બાબત હોય, તો એમાં આપણે બહાના કેટલી વાર કાઢીએ છીએ. દાખલા તરીકે મને ખબર છે કે બિપિન અંકલ મને ફોન કરશે હમણાં કશા કામને માટે, મારે એમને બહાર લઈ જવાના છે, અને મારી ઈચ્છા નથી કે હું બહાર નીકળું. આજે મને એવું લાગે છે કે હું ઘરમાં જ રહું. તો બિપિન અંકલનો ફોન આવે મારી પર, તો હું શું બહાના કાઢું? મારા વાઈફને કે મારા બાળકોને કહું કે જો બિપિન અંકલનો ફોન આવે તો કહેજો કે હું નથી, કે એમને સારું નથી, કે સૂઈ ગયો છે. ભલે હું સૂતો ના હોય, જો હું સૂઈ ગયો હોય તો અલગ વસ્તુ છે, પણ મારો કહેવાનો મતલબ કે આપણે આપણા જીવનમાં હવે બહાના કેટલી વાર કાઢીએ છીએ. કોઈ સારું બહાના એક વસ્તુ બહુ સારી છે કે સાચું કહેવું, કે જો મારે તમારી સાથે અવાય એવું ના હોય તો મારે તમને ચોખ્ખું કહેવું જોઈએ કે ભાઈ મારાથી અવાય નહીં, પણ એ સાચું કારણ જે પણ હોય. પણ બહાના કાઢવા એ સારી બાબત નહીં, કારણ કે બહાના એ સારી બાબત નથી. તો આજે હું તમારી આગળ એક વાર્તા કહેવાનો છું, અને એ જે વાર્તા એકચ્યુઅલી એને પેરેબલ એટલે ઇલુસ્ટ્રેશન કહી શકાય, દ્રષ્ટાંત કહી શકાય, અને કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે કહ્યું હતું આ દ્રષ્ટાંત. અને એ આજે હું તમારી આગળ શેર કરવા માગું છું, ને એમાંથી આપણે શું શીખીએ છીએ બહાના કાઢવા વિશે. જો આજના મનન પછી મારી પ્રાર્થના છે કે જો આપણે ખોટી રીતે, એટલે આપણે જો બહાનાઓ કાઢતા હોઈશું તો આપણે એક કરીશું નહીં, એવી મારી પ્રાર્થના છે. આપણે પ્રાર્થના કરીએ. અમારા સર્વશક્તિમાન ઈશ્વર પિતા, તમારો ફરીથી આભાર માનીએ છીએ આ સમયને માટે અને આજના સંદેશાને માટે. અને મારા મુખમાંથી દરેક શબ્દ તમારા સામર્થ્યથી ભરપૂર થઈને નીકળે, અને અમારા હૃદયોને સ્વીકારવાને માટે તમે તૈયાર કરો. મારી વિનંતી સાંભળો, સ્વીકાર કરો. આમેન. લૂકની સુવાર્તા 14મો અધ્યાય અને 15-24મી કલમમાં આના વિશે લખવામાં આવ્યું છે. અને આપણે બધા જ આ બાબત જાણીએ છીએ, આપણે સાંભળી હશે ઘણી વખતે કદાચ. લૂક 14:15-24. ઈસુ સાથે મેજ પર જમવા બેઠેલાઓમાંથી કોઈ એક માણસે આ વાત સાંભળી. તે માણસે ઈસુને કહ્યું કે દેવના રાજ્યમાં જે ભોજન કરશે તેને ધન્ય છે. ઈસુએ તેને કહ્યું, અને હવે આ દ્રષ્ટાંત છે, એક માણસે રાતનું મોટું ખાણું કર્યું. તે માણસે ઘણા લોકોને નિમંત્રણ આપ્યા, અને જ્યારે જમવાનો સમય થયો ત્યારે તે માણસે તેના દાસને મહેમાનોને કહેવા મોકલ્યા, કૃપા કરીને ચાલો, હવે બધું જ તૈયાર છે. પરંતુ બધા જ મહેમાનોએ કીધું કે તેઓ આવી શકે નહીં. દરેક માણસે બહાનું કાઢ્યું. પહેલા માણસે કહ્યું, મેં હમણાં જ ખેતર ખરીદ્યું છે, તેથી મારે ત્યાં જઈને જોવું જોઈએ, કૃપા કરીને મને માફ કર. બીજા માણસે કહ્યું કે મેં હમણાં જ 5 જોડ બળદ ખરીદ્યા છે, હું તેઓને પારખવા હમણાં જ આવું છું, મને માફ કર. ત્રીજા માણસે કહ્યું કે હમણાં જ મારા લગ્ન થયા છે, હું આવી શકું તેમ નથી. તેથી દાસ પાછો ફર્યો. તેણે તેના ઘરધણીને જે કંઈ બન્યું હતું તે કહ્યું. પછી ઘરધણી ગુસ્સે થયો અને બોલ્યો, જલ્દી જા, શહેરની શેરીઓમાં અને ગલીઓમાં જા, અપંગ, આંધળા અને લંગડા માણસોને અહીં તેડી લાવ. તે પછી દાસે કહ્યું કે સાહેબ, તે મને જેમ કરવાનું કહ્યું તેમ મેં કર્યું, છતાં હજુ પણ ઘણા લોકો માટે જગ્યાઓ છે. ધણીએ દાસને કહ્યું કે રાજમાર્ગો અને ગામડાના રસ્તાઓ ઉપર જાઓ, અને ત્યાં જઈને લોકોને આગ્રહ કરીને આવવાનું કહે. હું ઈચ્છું છું કે મારું ઘર ભરાઈ જાય. હું તને કહું છું કે મેં જે લોકોને પ્રથમ નિમંત્ર્યા હતા તેઓમાંથી કોઈ પણ ક્યારેય મારી સાથે જમશે નહીં. આ અહીંયા
જો તમે પહેલી કલમ જુઓ, લુકની સુવાર્તા 14મો અધ્યાયને પહેલી કલમ, તો એમાં આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ વાત ક્યારે કહે છે કે એક ફરોશીના ઘરની અંદર બેઠા છે અને ત્યાં આ વાત કહે છે. અને અહીંયા જ્યારે ફરોશીના ઘરે ફરોશીની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જમતા હતા ત્યારે તેમણે 2 વાર્તાઓ કહી, અને એ બંને આપણને આત્મિક કે આધ્યાત્મિક સત્ય બતાવે છે, સ્પિરિચ્યુઅલ ટ્રુથ એ બતાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણે જાણીએ છીએ કે ઘણી વખત એમણે વાર્તાઓ કહીને કે ઉદાહરણ આપીને એમને જે શિક્ષણ આપવાનું હતું એ સમજાવતા હોય છે ઘણી વખત. અને ઉદાહરણ આપવાનું કારણ શું, કે દ્રષ્ટાંત આપવાનું કારણ શું, કે આપણે સહેલાઈથી સરળ રીતે આપણે સમજી શકીએ, જે સત્ય બાબત છે એ આપણે સમજી શકીએ, એનું એ કારણ હતું. એટલે અહીંયા વાર્તા છે, વાત છે, કે પણ એ વાતમાંથી બહુ અજાયબ જેવું શિક્ષણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને અહીંયા આપે છે કે જે આપણે આજે જોવાના છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખબર હતી કે એમના ઓડિયન્સ, એમના શ્રોતાઓ કેવા હતા, અને એમને શું સાંભળવાની જરૂર હતી અને શું સમજવાની જરૂર છે એકચ્યુઅલી. તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખબર છે, અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે સત્ય છે એ આપણે સમજી શકીએ માટે આ દ્રષ્ટાંત દ્વારા એ વાત શિક્ષણ આપે છે આપણને. અહીંયા બહુ અજાયબ જેવું શિક્ષણ આપે છે. અને આ જે રીત હતી એના કારણે આપણે કહી શકીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક મહાન શિક્ષક અને એક મહાન વક્તા હતા, કે બહુ સુંદર રીતે, એનાથી મહાન કોઈ હોઈ શકે જ નહીં. કારણ કે જે સરળતાથી જે ગૂઢ રહસ્યો છે, આત્મિક રહસ્યો, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ સરળતાથી સમજાવે છે. અને દરેક જાતના લોકો, અમુક લોકો બહુ હોશિયાર હોય, અમુક લોકો ખૂબ અભણ હોય, અમુક લોકો બીજી બાબતોમાં એક્સપર્ટ હોય, પણ દરેકની સાથે પ્રભુ ઈસુ જ્યારે વાત કરે છે ત્યારે એમની સાથે જોડાણ બહુ સરસ કરે છે. એમનું કનેક્શન, હી કનેક્ટ સો વેલ વિથ એવરીબડી. બધાની સાથે એવી સરસ રીતે વાત કરે કે આપણે આપણી ભાષામાં, કે આપણે સમજી શકીએ એવી રીતે આપણી સાથે વાત કરે છે. અને આજે જે વાત આપણે જોઈ હમણાં, એ તો આમંત્રણ, મિજબાનીમાં આમંત્રણ, એના વિશે આપણે જોયું, વાંચ્યું અત્યારે, કે મિજબાની તૈયાર છે, ઇટ ઇઝ રેડી ઓલરેડી. અને આ જે આમંત્રણ છે એમાં 3 વસ્તુ સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ છીએ. પહેલી વસ્તુ કે આવો, આમંત્રણ છે કે તમે આવો. બીજી વસ્તુ કે તરત આવો. અને ત્રીજી વસ્તુ કે દરેકને અંગત આમંત્રણ છે. આ 3 વસ્તુ આમાંથી આપણે જોઈએ છે. અને આનાથી વધારે મોટું આમંત્રણ કદી હોઈ શકે નહીં. કારણ કે આ આમંત્રણની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત દરેક વ્યક્તિને, તમે ધનવાન હોય, પૈસાદાર હોય, તમે ગરીબ હોય, તમે ભિખારી હોય, તમે લૂલા હોય, લંગડા હોય, આંધળા હોય, કોઈ પણ જાતના હોય, ગમે તે જગ્યાથી આવતા હોય, તમારી સામે કોઈ ભેદભાવ નથી. અને આ આમંત્રણ દરેકને માટે સરખું આમંત્રણ છે. આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ મિજબાનીમાં તરત જ બોલાવે છે અને આપણને અંગત રીતે બોલાવે છે. એ વાત આપણે અહીંયા જોઈએ છે. અને આ જે મિજબાની છે એનું જે ખરું આમંત્રણ તો શું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના વધસ્તંભ આગળ આપણા તારણને માટે આપણને આમંત્રણ આપે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ આગળ કેમ આપણને બોલાવે છે? કારણ કે વધસ્તંભ એ જગ્યા છે કે જ્યાં ઈશ્વર પિતાએ પોતાનો એકનો એક દીકરો એને પણ છોડ્યો નહીં, અને એના દીકરાને આપણા માટે એટલા માટે મોકલી આપ્યો કે આપણને તારણ મળે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને કહે છે કે તમે આવો. આ મિજબાની, જે અનંતકાળનું જે સ્વર્ગની અંદર આપણને ઈશ્વર બોલાવી રહ્યા છે એમની પાસે,
પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહી રહ્યા છે કે બહુ જગ્યા છે મારી પાસે, મારા ઘરમાં બહુ જગ્યાઓ છે. મેં બધાને આમંત્રણ આપ્યું અને ઘણા લોકો બહાનાઓ કાઢવામાં રહી ગયા. હવે જે લોકો બહાના કાઢે છે એમના માટે જે છેલ્લી કલમ આપણે જોઈ 24મી કલમ, કે હું તમને કહું છું કે મેં જે લોકોને પ્રથમ નિમંત્ર્યા હતા તેમાંથી કોઈ પણ ક્યારેય મારી સાથે જમશે નહીં. વાલાઓ, બહુ મોટી ચેતવણી અહીંયા આપણને આ છેલ્લી કલમમાં જોવા મળે છે કે જો આપણને આમંત્રણ મળ્યું છે ને પછી આપણે બહાના કાઢીશું અને આપણે આમંત્રણ ચૂકી જઈશું તો પછી આપણે કદી ઈશ્વરની હાજરીમાં જઈ શકીશું નહીં. અમુક લોકો એવું કહેતા હોય છે, અને આ ખોટી બાબત છે, પણ મેં સાંભળ્યું છે કે ઈશ્વર તો ખૂબ જ પ્રેમાળ છે અને ખૂબ જ દયાળુ છે, એટલે આપણે ગમે તેવું વર્તન કરીશું, આપણે પ્રભુ ઈસુને આપણા પ્રભુ તરીકે નહીં સ્વીકારીએ તો પણ આપણને પ્રભુ કેવી રીતે નરકમાં જવા દે? ખૂબ પ્રેમ કરે છે, એટલે આપણને સ્વર્ગમાં જ લઈ જશે. જો એવી ભૂલ ભરેલી વાત આપણે એવા બ્રહ્મ તમે ખોટા હોય તો આઈ હોપ કે તમને આ વચન દ્વારા ચેતવણી મળે કે જે પ્રેમથી ઈશ્વર આપણને બોલાવે છે એ ઈશ્વરનો જો આપણે નકાર કરીશું તો પછી આપણા માટે ઈશ્વરની એમાં ક્યારેય જગ્યા નથી. એવું નથી કે થોડા સમય પછી ઈશ્વરનું દિલ બદલાશે. નો, ઈશ્વર કદી જૂઠું બોલતા નથી. ઈશ્વર હંમેશા સત્ય કહે છે અને ઘણા બધા વચનો બાઇબલમાં છે કે જ્યાં સુધી આપણી પાસે શ્વાસ છે ત્યાં સુધી જ આપણને આ તક પસંદ કરવાની તક મળે છે, પણ પસંદગી હંમેશા આપણી હોય છે. આપણે જાણીએ છીએ રોમિયોનો પત્ર 5મો અધ્યાય અને 8મી કલમ કહે છે કે પરંતુ આપણે જ્યારે પાપી હતા ત્યારે આપણા વતી ખ્રિસ્ત મરણ પામ્યો. દેવ આપણા પર પુષ્કળ પ્રેમ કરે છે અને એ વાત દેવે આ રીતે દર્શાવી. એટલે ઈશ્વર આપણી પર ખૂબ પ્રેમ કરે છે, એમાં કોઈ બે મત નથી. અને એ પ્રેમ કરે છે માટે ઈશ્વર આપણને આમંત્રણ આપે છે, બહુ ઉદાર આમંત્રણ છે. અને ઈશ્વર આપણને એટલા માટે એની સાથે કાયમ માટે રહેવાને આમંત્રણ આપે છે કારણ કે એ આપણી પર પ્રેમ કરે છે. પણ આ લોકો, ઘણા લોકો, અલગ અલગ લોકો હતા, એમણે શું કર્યું? જ્યારે એમને આમંત્રણ મળ્યું ત્યારે બહાના કાઢ્યા. અહીંયા ઈસુ ખ્રિસ્ત આ વાર્તા કહે છે કે રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ જ્યારે તમને એની મિજબાનીમાં એની સાથે રહેવાને માટે તમને બોલાવે છે અને તમે બહાના કાઢો છો નહીં આવવાને માટે, જો તમે એવું કરતા હોય તો કેટલા મૂર્ખા છો. પણ ઈસુ ખ્રિસ્ત આપણને આપણા પાપ માફ કરવાનું આપણને ઓફર આપે છે કે હું તમારા પાપ માફ કરીશ અને તમને અનંત જીવન આપીશ અને સ્વર્ગની અંદર હું તમને કાયમ માટે લઈ જવા માટે તમને હું આમંત્રણ આપું છું. તો તમારે જો આવું આમંત્રણ તમને કોઈ આપે તો તમારે તો આનંદથી કૂદવું જોઈએ. પણ એના બદલે તમે શું કરો છો કે બહાના કાઢો છો નહીં આવવાને માટે. જે પહેલો વ્યક્તિ હતો કે જેને આમંત્રણ આપ્યું તો એણે શું કીધું કે મેં હમણાં જ ખેતર ખરીદ્યું છે ને મારે જોવા જવાનું છે. હવે બેમાંથી એક વાત શક્ય છે, કાં તો આ માણસ જૂઠું બોલે છે કાં તો આ માણસ મૂર્ખ છે. જો સાચું બોલતો હોય તો એ મૂર્ખ કહેવાય, કારણ કે જ્યારે રાતના સમયે આજે આપણે વાંચ્યું કે એક માણસે રાતનું મોટું ખાણું કર્યું. એટલે રાતના સમયે આપણે શું જમીન જોવા ખેતર જે ખરીદ્યું એ જોવા જવાનો સમય છે રાતના સમયે? ના. પણ આપણે બહાના કાઢીએ છીએ એ આમંત્રણને સ્વીકાર નહીં કરવા માટે. એટલે આ જે પહેલો માણસ હતો કે જે કહે છે કે મારે ખેતર જોવા જવું છે, તો એ કેવો માણસ કહેવાય? મૂર્ખો કહેવાય કાં તો જૂઠું બોલે છે. આપણે કેટલી વાર બહાનાઓ કાઢીએ છીએ અને કેટલી વાર આપણે જૂઠું બોલતા હોઈએ છીએ. કોઈને મદદની જરૂર હોય, કોઈ પણ કામ હોય, પણ બહાના કાઢીએ ત્યારે આપણે સાંભળીએ, આપણે જોઈએ કે ઈશ્વર આપણને કેટલું અજાયબ જેવું આમંત્રણ આપ્યું છે. ને જો હજી આપણા જે સાંભળી રહ્યા છે, જો કોઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પોતાના અંગત તારનાર તરીકે સ્વીકાર હજી ના કર્યો હોય તો વાલાઓ, આ
આ સંદેશો મારી આશા છે કે તમને ચેતવણી સમાન બને ને તમારું જીવન બદલે. આ માણસ જે હતો એ તો દુનિયાવી બાબતોમાં એને વધારે રસ હતો. એને દુનિયાવી જે સંપત્તિ કહેવાય, દુનિયાવી પૈસો, એમાં એને ઇન્ટરેસ્ટ હતો. અને ઈસુ ખ્રિસ્ત કહે છે કે માણસને ઈશ્વરના રાજ્યમાં અંદર આવવું કેટલું અઘરું છે. આ માણસ પોતાની સંપત્તિ પર ભરોસો રાખતો હતો. હવે હું એક વસ્તુ બહુ સ્પષ્ટ કરવા માંગુ છું. તમને ખબર છે, છતાં પણ હું કહીશ કે ધનવાન હોવું ખોટું નથી. તમારી પાસે ખેતર હોય, તમારી પાસે સંપત્તિ હોય, તમારી પાસે ખૂબ પૈસા હોય, એ તો બહુ સારી બાબત છે. પણ ખરાબ બાબત શું કે આપણે આપણો વિશ્વાસ, આપણો ભરોસો આપણે આપણી સંપત્તિ પર મૂકીએ. જે સ્થાન આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા જીવનમાં આપવાનું હોય, એ સ્થાન આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને નથી આપતા, પણ આપણી સંપત્તિને આપીએ છીએ. તો એ બહુ ખરાબ બાબત છે. તમે દુનિયાના સૌથી ધનવાન માણસ હોઈ શકો અને એકદમ પૈસાદાર હોય, છતાંય જ્યારે તમે આ દુનિયા છોડીને જાઓ તો તમે નર્કમાં જઈ શકો છો. કેમ? કારણ કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા પ્રભુ તરીકે સ્વીકાર્યા નથી. અને આપણે જાણીએ છીએ કે આપણે દુનિયા પર ખૂબ મહેનત કરીએ છીએ અને પૈસા સંપત્તિ ભેગા કરીએ છીએ, અને આપણે એમાંની એક પણ વસ્તુ આપણી સાથે આ દુનિયાની બહાર લઈ જઈ શકતા નથી. આપણે બધું જ એવા લોકો માટે મૂકી જઈએ છીએ કે કદાચ આપણે એમને ઓળખતા પણ નથી. કોણ આપણું પૈસા વાપરશે? આપણે જે એકઠું કરેલું છે, સંપત્તિ, ઘર, જે પણ હોય, મિલકત, એ કોણ વાપરશે આપણે જાણતા પણ નથી. આપણે ઘણા એવા ઉદાહરણો આપણે જોયા છે, અને આપણી મધ્યે આપણે બહુ રિસન્ટલી જોયા છે કે આખી જિંદગી માણસે કામ કર્યું અને એમનું મરણ થયું, પછી એમની જે વસ્તુઓ તો એવી વ્યક્તિઓ વાપરે છે કે એમણે કદી એમને જોયા પણ નથી, કે એમના વિશે જાણતા પણ નથી. આજના દિવસોમાં આપણે કેટલી બધી વખત આવા સમાચારો જોતા હોઈએ છીએ કે આપણે એક્સપેક્ટ પણ ના કર્યું હોય અને આપણું મરણ થાય. ખબર નથી, ઓચિંતાનું આપણું જીવન જતું રહે છે, અકસ્માત થાય. આપણે હમણાં મોરબીમાં જોયું કે પુલની જે દુર્ઘટના થઈ, અને આવી તો કેટલી બધી દુર્ઘટનાઓ, અકસ્માત ને બધું થાય, અને આપણું જીવન ક્યારે જશે કોઈની પાસે ગેરંટી નથી કે આપણે નેક્સ્ટ ઘડી જોઈશું કે નહીં. આપણને ખબર છે, પણ છતાં આપણે જો આપણો વિશ્વાસ આપણી સંપત્તિમાં મૂકતા હોય વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના બદલે, તો હજી આપણી પાસે ચેતવણી છે, અને હજી આપણી પાસે સમય છે આપણું જીવન બદલવાનો. કદાચ આપણે ઘણા બધા ફાઇનાન્શિયલી જુઓ તો સારી સ્થિતિમાં હોઈ શકીએ, અને આપણે સુખેથી ને સારી રીતે દુનિયાવી રીતે રહેતા હોઈશું આપણે, પણ એનો મતલબ એવો નથી કે આપણે સંતોષી છે. પૈસા અને મિલકત આપણને સંતોષ નથી આપતી. આપણને જે અંદરથી આપણા હૃદયનો જે આનંદ હોય એ આપણને પૈસાથી નથી મળતો. આ વાર્તા જે જોઈ એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારી સાથે અને તમારી સાથે વાત કરે છે કે આપણે કોને પસંદ કરીએ છીએ, આપણું પ્રેફરન્સ આપણે કોને આપીએ છીએ, આપણું પ્રાધાન્ય આપણે કોને આપીએ છીએ. આ દુનિયાવી વસ્તુને આપીએ છીએ કે ઈશ્વરની વસ્તુને? આપણી ઈચ્છા હોય છે કે આપણે ઈશ્વરને આપણું જીવન આપીએ, પણ ખરેખર આપણે આપતા નથી, કારણ કે આપણી પાસે ઘણા બધા અવરોધ આવતા હોય છે. માર્ક 8:36 આપણને બહુ સ્પષ્ટ રીતે કહે છે કે જો કોઈ વ્યક્તિ આખું જગત જીતે પણ તેનું જીવન ગુમાવે તો તેને શો લાભ? વાલાઓ, જો હજી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણું જીવન નથી સોંપ્યું, તો વાલાઓ, હજી આપણી પાસે સમય છે. બીજી વ્યક્તિ કે જેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું, એણે કીધું કે મેં 5 જોડ બળદ ખરીદ્યા છે. હવે આ વ્યક્તિને આકાશના રાજ્યની મિજબાનીમાં જ્યારે આમંત્રણ આપવામાં આવ્યું, ત્યારે કેવું બહાનું કાઢે છે
કે મારે હમણાં જ બળદ ખરીદ્યા છે. હવે આ માણસ કાં તો જૂઠું બોલે છે, કાં તો એ મૂર્ખ છે. કારણ કે કયો માણસ રાતના સમયે બળદને જોવા જાય? આપણે જ્યારે કાર બાય કરીએ છીએ તો આપણે એમને એમ બાય નથી કરતા, આપણે જોઈએ છે કે આપણે ડ્રાઈવ કરીએ અને પછી આપણને જ્યારે પસંદ પડે તો આપણે બાય કરીએ. અને જ્યારે આપણે ખરીદીને લાવીએ પછી આપણને ખબર છે કે વસ્તુ આપણને ગમે છે અને સારી છે. તો આ વ્યક્તિએ બળદ ખરીદ્યા છે. પ્લીઝ તમારા ફોન મ્યુટ કરશો પ્લીઝ. કોઈ કદાચ ટ્રેનમાં કે બસમાં હોય એવું લાગે છે, ખબર નહીં. થેન્ક યુ. તો પ્લીઝ ફોન મ્યુટ કરો. તો કયો માણસ એવો હોય કે જે પોતાના બળદને જ્યારે રાતના સમયે જ્યારે મિજબાનીમાં જવાનું હોય ત્યારે એ બળદની ધૂંસરી જોવા જાય? પણ આ માણસ પહેલા માણસની જેમ જ બહાનું કાઢે છે. આપણે કેટલી વાર એવા બહાના કાઢીએ છીએ કે જે એનો અર્થ પણ આપણે જ્યારે બહાનું કાઢીએ ત્યારે આપણે સમજતા બી નથી કે આવું તો બહાનું કઢાતું હશે. કે હું એવું કહીશ કે રાતના સમયે હું મારા બળદને જોવા જઉં છું, એ જે સાંભળનારો છે એ મારી પર હશે આવું બહાનું કાઢીએ તો. ત્રીજી વ્યક્તિ કહે છે કે હમણાં જ મારા લગ્ન થયા છે. હવે કદાચ આની પાસે આપણે એમ સમજીએ કે સારું બહાનું કહેવાય, પણ જ્યારે તમારા નવા લગ્ન થયા હોય ને જ્યારે તમને કોઈ આમંત્રણ આપે તો જો એ જગ્યાએ હું હોઉં તો હું તો મારી વાઈફને લઈને પહેલો જાઉં, કદાચ દેખાડો કરવાઈ જાઉં કે જો હમણાં જ હું લગ્ન કરીને આવ્યો છું. પણ આ વ્યક્તિ પણ બહાનું કાઢે છે કે ના, હું મારાથી મિજબાનીમાં અવાશે નહીં કારણ કે હમણાં જ લગ્ન થયા છે. એની પાસે આખી જિંદગી છે એની પત્નીની સાથે સમય ગાળવાની, પણ છતાંય આ મિજબાનીને પોતાની એને ચાન્સ છે, એની પાસે તક છે કે પોતાની પત્નીને લઈને જાય, પણ અહીંયા એ પણ બહાનું કાઢે છે અને એના કારણે એ મિજબાનીમાં જઈ શકતો નથી. હવે આ માણસ આપણે જોઈએ તો એના કદાચ બે કારણો હોય. કદાચ એની પત્નીને પ્રેમ પણ કરતો હોય અને એની પત્નીએ પણ એને કીધું હોય કે ના આમાં જવાનું નથી, આ મિજબાનીમાં જવાનું નથી. વાલાઓ, આપણને કુટુંબીજનો આપણા દરેકની પાસે છે અને ઈશ્વરે જ આપણને કુટુંબ આપ્યું છે, સાચી વાત. પણ આપણા કુટુંબની સાથે આપણે સમય ગાળવો, આપણા કુટુંબની જવાબદારી આપણી પાસે હોય એ ઈશ્વર તરફથી જ છે, એટલે સારી વાત છે. પણ અહીંયા મારા સમજ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વસ્તુ બતાવવા માગે છે કે તમે કુટુંબને પ્રેમ કરો પણ તમારું જે પ્રાયોરિટી, તમારું પ્રાધાન્ય એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોવું જોઈએ. દરેક કુટુંબમાં દરેક વ્યક્તિ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારું પહેલું ચોઈસ હોવું જોઈએ. લુક 14 અને 24મી કલમ કહે છે કે જો કોઈ માણસ મારી પાસે આવે પણ તેના પિતાને, માતાને, પત્નીને, બાળકોને, ભાઈઓને અથવા બહેનોને મારા કરતાં વધારે પ્રેમ કરે છે તો તે માણસ મારો શિષ્ય થઈ શકતો નથી. માણસ તેની જાતને જેટલો પ્રેમ કરે છે તેનાથી વધારે પ્રેમ મને કરતો હોવો જોઈએ. એટલે મારી સમજ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા એ કહેવા માગે છે કે મારી પર તમારો પ્રેમ પહેલો હોવો જોઈએ. અને જો મારી પર તમે પ્રેમ કરશો તો તમારા કુટુંબને પણ હું તમને શક્તિ આપીશ, હું તમને એવી જ કન્ડિશનમાં મૂકીશ કે જે પ્રેમ તમે મારી પર કરો છો એ જ પ્રેમ તમે તમારા કુટુંબીજનો પર પણ કરો, પણ મારાથી વધારે નહીં. એ આમાં સમજાવવા માગે છે. આપણું પ્રાધાન્ય પ્રભુ ઈસુ ખ્રિસ્ત પહેલાં હોવું જોઈએ અને પછી બધા હોય એવું હોવું જોઈએ. રોમીયોને પત્ર 1 અધ્યાય અને 20મી કલમ કહે છે કે દેવની
બાબતમાં કેટલીક વસ્તુઓ એવી છે કે જે જોઈ ન શકાય તેવી, જેમ કે દેવનું સનાતન પરાક્રમ અથવા એવા અન્ય બધા જ ગુણો કે જે તેને દેવ બનાવે છે. પરંતુ આ જગતનો પ્રારંભ થયો ત્યારથી એ બધી બાબતો ઘણી સરળતાથી લોકો સમજી શકે એમ છે. દેવે જે વસ્તુઓનું સર્જન કર્યું છે એનું દર્શન કરીને દેવ વિશેની આ બાબતો લોકો સરળતાથી સમજી શકે છે. જે લોકો ખરાબ કાર્યો કરી રહ્યા છે તેને પાપોમાંથી છટકવાનું કોઈ પણ બહાનું ચાલશે નહીં. એટલે આપણે જે કહેવાનો મતલબ કે આપણે બહાનાઓ કાઢીએ, કોઈ પણ બહાનાઓ કાઢીએ કે પાપોમાંથી છટકવાને માટે, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ સરળતાથી આપણને સમજાવે છે કે જો તમે ખરાબ કામ કરી રહ્યા છો તો તમે બંધ કરો, અને તમે પછી એમાંથી છટકવાને માટે બહાનાઓ કાઢશો તો એ ચાલશે નહીં. ઘણા લોકો ભોળા તો હોય છે, પણ પેલા નાઈવ એટલે કે આંખ આડા કાન કરનારા હોય. જ્યારે અમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જ્યારે ઈશ્વર એમની અનંત જીવનમાં પ્રવેશવાને માટે, સ્વર્ગમાં પ્રવેશવાને માટે ઈશ્વર આપણને જ્યારે આમંત્રણ આપે છે, ત્યારે વહાલાઓ બહાનાઓ આપણે આ જે કમ્ફર્ટ આપણને મળે છે, જે સુખ અને આરામ આપણે કહીએ, એવી આરામદાયક જિંદગીમાં આપણને ખલેલ ના પહોંચે, અને એના માટે આપણે બહાનાઓ કાઢતા હોઈએ છીએ. જો વહાલાઓ આપણે એવા બહાનાઓ કાઢતા હોઈએ તો આપણે ધ્યાન રાખીએ, આપણે સાવચેત રહીએ કે હું બહાનાઓ કાઢું નહીં. કારણ કે જો હું બહાના કાઢીશ તો અનંત જીવનની જે ઈશ્વરની હાજરીમાં જે મને પ્રવેશવાનું આમંત્રણ જે છે કે એ હું ચૂકી જઈશ. આજે હું ને તમે કેવા બહાનાઓ કાઢીએ છીએ. ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવાને માટે જ્યારે ઈશ્વર આપણને મફત આમંત્રણ આપે છે કે આપણા પાપની માફી તો પામેલી હોવી જ જોઈએ, અને આપણે દરેક જણે પાપ કર્યું છે, એટલે આપણે દરેક જણ ઈશ્વરના મહિમા વિશે અધૂરા છે, એ સાચી વાત છે. તો પછી ઈશ્વર મને જે આમંત્રણ આપે છે કે મારી પાસે આવો અને હું તમને સ્વર્ગમાં લઈ જઈશ, તો આપણે કેવા બહાનાઓ કાઢીએ છીએ. કદાચ આવું બહાનું હોય, આ ઘણા કોમન બહાના છે, અને એમાંનું એક એવું છે કે હું બાઇબલને સમજી શકતો નથી. હું પ્રભુના વચનો જરા મારા માટે અઘરા છે, એટલે હું જરા આ વચનો હું સમજી શકતો નથી, માટે હું ઈશ્વર પાસે આવતો નથી. શું આવું બહાનું છે તમારી પાસે? જો એ બહાનું હોય કે આઈ કેનોટ અન્ડરસ્ટેન્ડ ધ બાઇબલ, તો ઈશ્વરે કદી આપણને એવું નથી કીધું કે તમે મારા વચનો સમજો. ઈશ્વરે તો એટલું જ કીધું છે કે મારી પર વિશ્વાસ રાખો, ઓનલી બિલીવ. જો તમે ફિલોસોફીનો અભ્યાસ કરતા હોય તો એમાં એવું શીખવાડવામાં આવે છે કે પહેલાં તમારે વ્યક્તિનો અભ્યાસ કરવાનો, અને પછી એ વ્યક્તિનો અભ્યાસ કરો તો તમે સમજી શકશો કે એ વ્યક્તિ જે બોલ્યા હોય, કે જેમણે લખ્યું હોય કશું, તો એ શું કહેવા માગે છે. એટલે અહીંયા ફિલોસોફીમાં આપણને પહેલાં સમજવાનું વ્યક્તિ વિશે, અને પછી એમનું લખાણ સમજવાનું વિશે કહેવામાં આવે છે. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઊંધું કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે વિશ્વાસ કરો, અને જો તમે મારી પર વિશ્વાસ કરશો તો તમે સમજી શકશો. હવે તમે કહેશો આ જરા તમને કદાચ કન્ફ્યુઝિંગ લાગે હું જે કહી રહ્યો છું, તો હું તમને ઉદાહરણ આપું કે આપણામાંથી કેટલા જણને ગુરુત્વાકર્ષણનો નિયમ ખબર છે? હાઉ મેની ઓફ અસ અન્ડરસ્ટેન્ડ ધ પ્રિન્સિપલ ઓફ ગ્રેવિટી? કે ઇલેક્ટ્રિસિટી ગણો કે મેગ્નેટિઝમ ગણો, આપણે કેટલા જણ સમજી શકીએ છીએ? જ્યારે આપણે જમવાનું કરીએ, આપણે જ્યારે જમીએ ત્યારે આપણે કેટલા જણ સમજી શકીએ છીએ કે હું આ ખાઈશ તો આટલો ભાગનું ખાવાનું લોહી બનશે, અને આટલા ભાગનું
પોષક તત્વો જે મારી શરીરને જરૂરી છે એ બધા બનશે. મારા હાડકા માટે આટલી જરૂર છે, મારા ચામડીને, મારા દાંતની મજબૂતાઈને માટે, મારા બ્રેઇનમાં સમજણ આવે તો મારે આટલું ખાવું જોઈએ. એટલે આપણે કેટલા જણ એવું સમજી શકીએ છીએ? કોઈ નહીં. આપણે કેટલા જણ એવું સમજી શકીએ છીએ કે આ જે ગાય છે એ તો કાળા કલરની છે, તો એ ધોળું દૂધ કેવી રીતે આપે? આપણે કેટલા જણ સમજી શકીએ છીએ? આપણે તો ખાલી વિશ્વાસ કરીએ અને સ્વીકારીએ. એટલે જેમ આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે ભોજન કરીશું તો આપણને શક્તિ આવશે, એ જ રીતે આપણે વિશ્વાસ કરવાનો છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણું જીવન સોંપીશું તો આપણને અનંત જીવનમાં ઈશ્વરની હાજરીમાં કાયમ માટે રહેવાની જગ્યા મળશે. પછી આપણે થિયોલોજી ના સમજીએ તો એને સમજવાની કોઈ જરૂર જ નથી. આપણે તો બહુ સિમ્પલ રીતે, સરળ રીતે, બાળકની જેમ વિશ્વાસ કરવાનો છે. આપણે પોતાની જાતને જો બહુ હોશિયાર સમજતા હોઈએ કે બહુ સ્માર્ટ સમજતા હોઈએ તો વાલાઓ, આપણે પ્રભુની આગળ જરાય એવા નથી. એટલે આપણે પોતાની જાતને, ઈશ્વરને આપણે એનાલાઇઝ ના કરીએ, એમને ઝીણવટથી પેલું જે તપાસ કરીએ એ આપણે ઈશ્વર વિશે ના કરવું જોઈએ. આપણે તો ખાલી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરવાનો છે અને એમને આપણા પોતાના અંગત પ્રભુ તરીકે એમને સ્વીકારવાના છે. આપણે 1 કોરિન્થી 1:21 કહે છે કે તેમના આ જ જ્ઞાન વડે દેવ આવવું ઈચ્છતો હતો. દુનિયા પોતાના જ્ઞાનથી દેવને ન ઓળખી શકી, ત્યારે સુવાર્તા પ્રગટ કરવાની મૂર્ખતા વડે વિશ્વાસ કરનારાઓનું તારણ કરવાનું દેવે ઈચ્છ્યું. આ બહુ સમજદાર લોકો માટે સમજવું બહુ અઘરું છે. બીજા શબ્દોમાં કે આપણે ઈશ્વરની આગળ તો મૂર્ખ જ રહેવું પડે. જો આપણે બધું સમજવાનું પ્રયત્ન કરીશું જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવતા પહેલાં, તો આપણે કશું સમજી શકીશું નહીં. એટલે બસ બહુ સરળ, બહુ સીધું, બહુ સાદું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરો અને ભરોસો રાખો. ફેઇથ અને બિલીવ, અને એમને માનો, અને એ પ્રભુ ઈસુ આપણને કદી છોડી દેશે નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે પણ કહ્યું છે બાઇબલમાં, એમના વચનો, એ દરેક વચનો સત્ય છે. એમાં કોઈ ફેરફાર નથી. ગઈકાલે, આજે અને સદાકાળ આપણો પ્રભુ એવો ને એવો છે. બસ આ આપણે સ્વીકારવાની જરૂર છે, સમજવાની જરૂર નથી. આપણે સમજવું અઘરું છે કે ઈશ્વર કેવી રીતે ગઈકાલે, આજે ને હંમેશા એકનો એવો ને એવો છે. આપણે કેવી રીતે સમજી શકીએ? નો, એ ખાલી સ્વીકારવાનું છે કે એ સાચું છે. અને જો આપણે સ્વીકારીશું તો આપણે યોહાન 3:16 બહુ સરળતાથી સમજી શકીશું. આપણે દરેકને ખબર છે. અબાઉટ 20 ઇંગ્લિશ ભાષામાં જુઓ તો અબાઉટ 25 શબ્દો થાય, અને એ શબ્દો આખા બાઇબલનો સંદેશો એ એક કલમમાં આપણે બહુ સરળતાથી જોઈ શકીએ છીએ. બહુ સિમ્પલ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી પર ખૂબ પ્રેમ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઈચ્છા છે કે આપણને અનંત જીવન મળે. બસ આપણે એટલું જ કરવાનું કે એમની પર વિશ્વાસ કરવાનો. હું પાપી છું, હું તૂટેલો છું, હું ભાગેલો છું, મેં નિયમ તોડ્યો છે, એ મારે સ્વીકારવાનું છે. બસ બહુ સિમ્પલ અને સાચું છે. અને જો આ હું સ્વીકારીશ અને હું બહાનાઓ નહીં કાઢું તો મારા માટે ઈશ્વરનું આમંત્રણ ખુલ્લું છે, અને હું ઈશ્વરની હાજરીમાં એની પાસે હું કાયમને માટે જઈશ. હું સ્વીકારવાનું છે કે હું પાપી છું અને મને કૃપાની જરૂર છે. આપણો પ્રોબ્લેમ શું હોય છે કે આપણે સમજવાની કોશિશ કરીએ છીએ. આપણે જોઈએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે શિષ્યો હતા એમાંથી કેટલા ભણેલા હતા, એમાંથી કેટલા જણ મોટી મોટી યુનિવર્સિટીઓમાં ગયા હતા? કોઈ નહીં. આપણને ખબર છે, આપણે જાણીએ છીએ. પણ એ લોકોએ શું કર્યું? બસ ગયા બહાર અને ઈશ્વરનો જે સંદેશો હતો
જેમણે જોયું એ એમણે લોકોને કહ્યું, અને આખી દુનિયા ઊંધી કરી નાખી. અને આજે તમે જુઓ તો હજારો યુનિવર્સિટીઓ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યોના નામ ઉપર હોય છે. એ લોકો એ કઈ યુનિવર્સિટીમાં ગયા નથી, પણ આજની જે મોટી મોટી જ્ઞાન આપનારી યુનિવર્સિટીઓ છે એમાં એ શિષ્યોના નામ આપણે જોઈ શકતા હોઈએ છીએ. 2000 વર્ષ પહેલાં આ અભણ લોકો 12 જણાને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પસંદ કર્યા. એમણે એક જ વસ્તુ એમને ખબર હતી કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે. આપણે પણ જો સ્વર્ગમાં જવું હોય તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ ઓળખવાની જરૂર છે, બીજું કશું નહીં. બીજું બહાનું આજે આપણે જોઈએ છે. આપણે ઘણા લોકોમાં આપણે જોઈએ છે કે મારે મારું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપવું છે ખરું, પણ હું બહુ પાપી છું. હું જરા સારો થઉં, હું જરા સુધરું, હું જરા સારા કામો કરતો થઉં, પછી હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવીશ. આવું બહાનું કેટલા જણ કાઢતા હોય છે. આપણે જો સેલિબ્રિટીઓને જુઓ તો આપણે જોઈએ છે શું કહેતા હોય છે કે આખું મારું જીવન બગડી ગયું, માય લાઈફ ઇઝ રૂઇન્ડ. ઘણા એક્ટરો, એક્ટ્રેસીસો, પૈસાદાર લોકો કહેતા હોય છે કે હું બહુ સારું કામ કરતો હતો, મારે બહુ એ હતું, પણ મારું જીવન આખું બગડી ગયું. વાલાઓ, એ કેમ એવું કહેતા હોય છે? કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યા નથી માટે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જો આવે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને કોઈ જીવન સોંપે, તો જે પ્રભુની અંદર જે સામર્થ્ય છે, પ્રભુમાં જે તાકાત છે, પ્રભુના જે વધસ્તંભની અંદર જે આપણે મહાન શક્તિ રહી છે, એ એમને ખબર નથી. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવે તો ઈશ્વર દરેક પાપ માફ કરવા શક્તિમાન છે. ઈશ્વરની ઈચ્છા છે. ઈશ્વરની આગળ કોઈ પાપ એવું નથી કે જે ઈશ્વર માફ કરી શકે નહીં. 1 તિમોથી 1:15 કહે છે કે હું જે કહું છું તે સત્ય છે, અને તારે એનો સંપૂર્ણ સ્વીકાર કરવો જોઈએ. અને પાપીઓને તારવાને માટે ખ્રિસ્ત ઈસુ દુનિયામાં આવ્યો, અને એવા પાપીઓમાં હું સૌથી મુખ્ય છું. પાઉલ જેવો પાઉલ કહે છે તિમોથીને જ્યારે આ કાગળ લખે છે ત્યારે કે પાપીઓમાં હું મુખ્ય પાપી છું. શું આપણને એવું ઘણી વખત ફીલ નથી થતું, એવું નથી લાગતું કે હું બહુ પાપી છું? વાલાઓ, પાઉલ પોતે કહે છે કે હું પાપીઓમાં મુખ્ય છું. પણ જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવીએ છીએ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને શુદ્ધ કરે છે, આપણને પાપની માફી આપે છે. જો તમે પોતાની જાતને ન્યાયી સમજતા હોય તો વાલાઓ ધ્યાન રાખો. આપણને ખબર છે આ પ્રભુનું સ્પષ્ટ વચન કે આપણા દરેક કામ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જો આપણે સ્વીકાર્યા નથી આપણા પ્રભુ તરીકે, તો આપણા દરેક સારા કામ એ ઈશ્વરની નજરમાં ગંધાતા ચિથરા સમાન છે. એટલે જો આપણને દરેકને વધસ્તંભની જે કૃપા છે એની જરૂર છે. આપણને દરેકને વધસ્તંભ પાસે આવવું જ પડે, કારણ કે ત્યાંથી જ પ્રભુનું લોહી આપણને શુદ્ધ કરે છે. એ જ વધસ્તંભ જ આપણને ઈશ્વરની કૃપા અને દયા આપે છે. અને આપણને સ્વર્ગમાં જો અંદર આવવું હોય તો વધસ્તંભ દ્વારા જ આવી શકે છે. હું એમ નથી કહેતો કે આપણે સારા કામ ના કરવા જોઈએ. સારા કામ તો કરવા જ જોઈએ. બાઇબલ સ્પષ્ટ રીતે કહે છે કે આપણે સારા કામ કરવા જોઈએ. આપણે ગરીબોને અને ભૂખ્યાઓને ખવડાવવું જોઈએ. પણ સારા કામ એકલા જ આપણને સ્વર્ગમાં લઈ જતા નથી, આપણે જાણીએ છીએ. પણ તોય આપણે ઘણીવાર ભૂલ ભરેલી માન્યતાને કારણે આપણે એવું માનીએ છીએ કે હું સારા કામ કરીશ તો હું સ્વર્ગમાં જઈશ. હજી પણ ઘણા ખ્રિસ્તી લોકો આવું માનતા હોય છે. આપણને ઈશ્વરની ઈચ્છા છે કે આપણે દુનિયામાં શાંતિ લાવીએ, આપણે દરેકની સાથે સંબંધ આપણે સારા રાખીએ, એવી ઈશ્વરની ઈચ્છા છે. પણ એનો આપણે ઘણી વખત એ અર્થનો અનર્થ આપણે કરી નાખતા હોઈએ છીએ. આપણે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને બાજુ પર મૂકીએ તો આપણે કશું આ બધું નકામું, કશું કામનું નહીં.
આપણે આપણી જાતે આપણા સારા કામોથી પોતાની જાતને કદી બચાવી શકતા નથી. આપણને તો ઈશ્વરની કૃપા અને દયા જ આપણને બચાવી શકે છે. અને એ દયા અને કૃપા તો ઈશ્વર આપણને જ્યારે આમંત્રણ આપે છે એના વધસ્તંભ પાસે આવવાનું, ત્યારે એમાંથી આપણને કૃપા મળે છે. વાલાઓ, આપણે વધસ્તંભ પાસે નહીં આવવાને માટે કેવા બહાના કાઢીએ છીએ. આપણે ચર્ચની અંદર કમિટીઓમાં આપણે આગેવાની આપતા હોઈએ, કદાચ સન્ડે સ્કૂલમાં શિક્ષક તરીકે હોઈએ, યુથ ગ્રુપમાં હોઈએ, બાઇબલ સ્ટડી લેતા હોઈએ, આપણે અલગ અલગ રીતે દાન આપીને કે કોઈ પણ અલગ રીતે ઈશ્વરની સેવા કરતા હોઈએ. પણ જો આપણે આપણું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપ્યું નથી, તો આ બધું ઈશ્વરની નજરમાં ગંધાતા ચીથરા સમાન છે. આપણને એની કૃપાની સૌથી પહેલી જરૂર છે. ઘણા લોકો ઈશ્વર પાસે નથી આવતા કારણ કે એવું કહેતા હોય છે કે હું તો પોતે જ આમ સેલ્ફ સફિશિયન્ટ, હું મારી જાતે બધું કરી શકું છું, મારી પાસે સારી નોકરી છે, કાં તો કદાચ અત્યારે હું રિટાયર્ડ છું અને મેં ઇનફ સંપત્તિ, પૈસા, મિલકત બધું ભેગું કર્યું છે મારા માટે, એટલે હવે મારે કશી જરૂર નથી, હવે બસ હું જીવું છું, મારી પાસે બધું જ છે, તો હવે મારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જરૂર ખરી? જો આમાંના તમે આવું માનતા હોય તો આઈ ગેરંટી યુ કે તમે એક દિવસે આવા ખોટા બ્રહ્મથી બહાર આવશો અને સમજશો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કેટલી જરૂર આજે આપણને છે. કોઈ પણ ઉંમર હોય આજે આપણી, ગમે તે પરિસ્થિતિમાં આપણે હોઈએ, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની જરૂર આજે આપણને સૌથી વધારે છે. મને ને તમને, આપણને ગમે કે ના ગમે, પણ આપણને ઈશ્વર વગર આપણે સ્વર્ગમાં જઈ શકતા નથી. આપણે એક દિવસે તો આ દુનિયા છોડવાની જ છે. કાં તો આપણે મરણ થશે, કાં તો એ પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને આવીને લઈ જશે. પણ આ દુનિયા છોડવાની તો છે જ. અને આપણે ન્યાયનો સામનો કરવો પડશે જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારું જીવન સોંપ્યું નથી તો. જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારું જીવન સોંપ્યું છે તો આપણે ન્યાયકાળનો સામનો નહીં કરવો પડે. તો આપણને આપણો મુગટ આપણને આપવાનારા છે. વાલાઓ, પસંદગી આપણી કરવાની છે કે હું શું પસંદ કરું છું, કે હું બહાના કાઢું છું. આમંત્રણ તો ખુલ્લું જ છે દરેકને માટે. અમુક લોકો એવું માનતા હોય છે કે હું છેલ્લી ઘડીએ પ્રભુને મારું જીવન સોંપીશ. હા, તમે છેલ્લી ઘડીએ સોંપશો તો પ્રભુ જરૂર તમને કૃપા આપશે, પણ એ છેલ્લી ઘડી તમને ખબર નથી કે ક્યારે છે. વાલાઓ, ઇંગ્લિશમાં 4 F આઈ વોન્ટ યુ ટુ રિમેમ્બર. 4 F: ફેક્ટ, ફેઇથ, ફિલિંગ અને ફ્રૂટ. 1 કોરિન્થી 15મો અધ્યાય 3 ને 4 કલમ કહે છે કે મેં જે સંદેશો પ્રાપ્ત કર્યો તે મેં તમને પ્રદાન કર્યો. તમને એક વિશેષ મહત્વની વાત કહી કે આપણા પાપોને માટે ખ્રિસ્ત મૃત્યુ પામ્યો. ફરીથી, આપણા પાપોને માટે ખ્રિસ્ત મૃત્યુ પામ્યો. જેમ ધર્મશાસ્ત્ર કહે છે કે ખ્રિસ્તને દાટવામાં આવ્યો અને 3જે દિવસે તેનું ઉત્થાન થયું. દેટ ઇઝ અ ફેક્ટ. આ સત્ય છે. બીજી ફેઇથ, યોહાન 3:36 કે જે વ્યક્તિને દીકરામાં વિશ્વાસ છે તેને અનંત જીવન છે, પણ જે વ્યક્તિ દીકરાની આજ્ઞા પાળતો નથી તે કદાપી તેને જીવન મળશે નહીં. દેવનો કોપ તે વ્યક્તિ પર રહેશે. એટલે જો તમે વિશ્વાસ નથી કરતા આ સત્યમાં, તો તમારી પર દેવનો કોપ રહેશે. બાઇબલમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે જો તમે બહાનું કાઢશો, જો તમે બહાના કાઢીને સ્વીકાર નહીં કરો, તો તમારી ઉપર દેવનો કોપ કાયમ માટે રહેશે. થોડા સમય માટે નહીં, કાયમ માટે. ફિલિંગ, તમને કેવી લાગણીઓ છે? તમને તમારા જીવનમાં શું શાંતિ છે, આનંદ છે, માફી છે, તમને ખાતરી છે, આશા છે? જો તમને એ લાગણી ના હોય તો વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવો. અને એ લાગણી જો હશે તો તમારું જીવન આનંદથી ભરપૂર હશે, ખાતરીથી ભરપૂર હશે. તો તમે સારા
ચોથો F, ફ્રૂટ આપી શકશો. લોકો તમને તમારા ફળ વડે જોવે છે. તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જો તમારું જીવન સોંપ્યું હશે તો એ ફળ લોકો જોશે. માથી 7:16-20 કહે છે કે તમે આવા લોકોને તેઓ જે વસ્તુઓ કરે છે તેનાથી ઓળખી શકશો. જેમ કાંટાળી ઝાડી પરથી દ્રાક્ષ અને કાંટાળી ઊંટ કટારી પરથી અંજીર મળી શકતા નથી, તેમ ખરાબ લોકો પાસેથી સારી વસ્તુની અપેક્ષા રાખી શકો નહીં. તે જ પ્રમાણે પ્રત્યેક સારું વૃક્ષ સારા ફળ આપે છે અને ખરાબ વૃક્ષ નઠારા ફળ આપે છે. તે જ પ્રમાણે સારું ઝાડ નઠારા ફળ આપી શકતું નથી અને ખરાબ ઝાડ સારા ફળ આપી શકતું નથી. જે વૃક્ષ સારા ફળ આપી શકતા નથી તેને કાપીને અગ્નિમાં નાખી દેવામાં આવે છે. તેથી તમે આવા લોકોને તેઓ કેવા ફળો આપે છે તેના પરથી ઓળખી શકશો. એટલે લોકો હું કેવો ફળ આપું છું એના પરથી લોકો મને ઓળખી શકશે. જો તમે એમ કહેતા હોય કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખું છું, પણ જો તમે સારું ફળ આપતા નથી તો તમે પ્રભુમાં નથી. કારણ કે જો તમે પ્રભુમાં છો તો તમે સારા ફળ જરૂર આપશો. જો વહાલાઓ, તમે પ્રભુ પાસે જ્યારે આવો છો ત્યારે તમારામાં બહુ મોટો બદલાવ આવે છે. તમારી જે દિશા છે તમારા જીવનની એ બદલાઈ જાય છે. તમારું વર્તન બદલાઈ જાય છે અને તમારા જીવનમાં ખ્રિસ્તનો પ્રેમ આવતો હોય છે. અને પછી તમે અલગ વ્યક્તિ બનો છો. તમે ઘરમાં, કદાચ તમારી કમ્યુનિટીમાં, મંડળીમાં, મિત્રોની આગળ લોકો તમારા ફળ દ્વારા જોઈ શકે છે કે તમે નવું જીવન પામેલા છો, તમે નવી વ્યક્તિ છો. ત્રીજું બહાનું આપણે ઘણીવાર કાઢતા હોઈએ છીએ કે મારી મંડળીમાં તો બહુ દંભી લોકો છે. There are so many hypocrites in my church. કદાચ એ બહાનું હું કાઢું છું? બહુ કોમન એક્સક્યુઝ છે આ. જો તમે એવું બહાનું કાઢતા હોય કે હું ચર્ચમાં એટલા માટે નથી જતો કારણ કે લોકો બહુ ખરાબ છે, દંભી છે, તો યાદ રાખીએ કે જે મંડળી છે એ કોઈ પરફેક્ટ જગ્યા નથી. હું ને તમે એ મંડળી બનાવીએ છીએ. આપણું કુટુંબ જોઈએ તો પરફેક્ટ નથી હોતું. આપણે મિત્રો હોઈએ કોઈ પરફેક્ટ નથી હોતા. પણ આપણે એમની પરના પ્રેમને કારણે આપણે એમને સહન કરીએ છીએ અને આપણે પ્રેમ કરીએ છીએ. એ જ રીતે આપણે લોકો પર પ્રેમ કરીએ ને એવા બહાનાઓ ના કાઢીએ કે મારે અહીંયા પ્રભુ પાસે હું આમ નથી આવવું કારણ કે અહીંયા તો બહુ દંભી લોકો છે. વહાલાઓ, જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણું જીવન સોંપીએ છીએ તો ઈશ્વર આપણું પવિત્રીકરણ કરે છે. અને પવિત્રીકરણનો મતલબ શું કે દરરોજ કન્ટિન્યુઅસલી આપણે ઈશ્વર શુદ્ધ કરે છે. એટલે આપણે પૂરા શુદ્ધ નથી હોતા, આપણે પૂરા પવિત્ર નથી હોતા. એ તો આપણે જ્યારે ઈશ્વરની હાજરીમાં જઈશું ત્યારે આપણે પૂરા પવિત્ર થઈશું. પણ ત્યાં સુધી કન્ટિન્યુઅસલી ચાલુ જ છે આપણું પવિત્રીકરણ થવાનું. અને ઈશ્વર આપણને શુદ્ધ કરતા રહે છે. અને જો હું શુદ્ધ થતો રહીશ, કારણ કે મારે જરૂર છે કાયમની, જ્યાં સુધી આ દુનિયા પર છું ત્યાં સુધી, તો પછી કેવી રીતે હું બીજા લોકોને એક્સપેક્ટ કરું કે લોકો પરફેક્ટ હોય. બીજું બહાનું છે કે મારે ઈશ્વર પાસે આવવું છે પણ મારે બહુ બધું છોડી દેવું પડે. વહાલાઓ, આપણે જેમની પર પ્રેમ કરીએ છીએ તો આપણે એમના માટે કેટલું બધું છોડી દેતા હોઈએ છીએ. જો આપણને અભ્યાસ કરવાની તક મળે ને અભ્યાસ કરવાની ઈચ્છા હોય તો આપણે મોજ મજા કરીએ છીએ આપણે ગીવઅપ કરીએ છીએ. આપણે એક સમયે ભારતમાં હતા તો ભારતમાંથી જ્યારે આપણે અમેરિકામાં આવ્યા ત્યારે આપણે કેટલું બધું છોડી દેવું પડ્યું. આપણી કમ્ફર્ટ હતી, લક્ઝરી હતી, એ આપણે અમેરિકા આવ્યા ત્યારે કેટલું બધું આપણે છોડી દીધું. આપણી પાસે પૈસા ને બધું હતું આપણા દેશમાં, પણ બધું છોડીને આપણે આવ્યા છે. તો યાદ રાખીએ કે જો ઈશ્વર પાસે આવવાને માટે જો મારે કશું બી છોડવું પડે તો એમાં મારો લાભ કેટલો બધો છે. મૂસાને તમે જુઓ કે એ કદાચ નેક્સ્ટ ફારૂન બની શક્યો હોત, પણ એણે જે એનું જે જીવન હતું, જે મહેલમાં રહેતો હતો,
એ બધું એણે છોડી દીધું. અને એણે દુનિયાની જે સુખ હતું એ એણે છોડી દીધું અને ઈશ્વર પાસે આવ્યો. અને આપણે મૂસા વિશે તો જાણીએ છીએ. આજે હું મૂસા વિશે વાત નથી કરતો, પણ હું એ ઉદાહરણ તરીકે તમને કહું છું કે આપણે કમ્ફર્ટ છોડી દેવી પડશે. જો તમને એવું લાગે કે હું તો નિષ્ફળ ગયો છું, મારાથી પ્રભુ પાસે આવી શકાય નહીં, તો વાલાઓ ઊભા થાઓ અને તમારા પાપની માફી ઈશ્વર પાસે માગો અને એ તમને માફ કરશે. અને છેલ્લું બાબત કહીને બંધ કરીશ. કદાચ એવું બી બહાનું કાઢીએ કે હા, મેં નક્કી કર્યું છે કે હું ઈશ્વરની પાસે આવીશ અને હું એક દિવસે તો ઈશ્વરને મારું જીવન સોંપીશ. હજી સોંપ્યું નથી, હું કાલે નહીં સોંપું, પણ બહુ નજીકના ભવિષ્યમાં હું ઈશ્વરને મારું જીવન સોંપીશ. જો આવું તમારું બહાનું હોય તો યાકૂબ 4:13-15 કહે છે કે તમારા મને કેટલાય કહે છે કે આજે અથવા કાલે આપણે કોઈ એક શહેર તરફ જઈશું, ત્યાં 1 વર્ષ રહીશું, વેપાર કરીશું, પૈસા બનાવીશું. સાંભળો, આ વિશે વિચારો. 14મી કલમ કહે છે કાલે શું થવાનું છે તેની તમને ખબર નથી. તમારું જીવન શાના જેવું છે? એ તો એક ધુમર જેવું છે. અલ્પ સમયને માટે તમે જુઓ છો, પછી તે અદૃશ્ય થઈ જાય છે. તેથી તમારે કહેવું જોઈએ કે પ્રભુની ઈચ્છા હશે તો અમે જીવીશું, કે આમ કરીશું કે તેમ કરીશું. વાલાઓ, હું બહાનાઓ કાઢું છું ઈશ્વર પાસે આવવાને માટે, કે મેં ઈશ્વરને મારું જીવન સોંપ્યું છે? વાલાઓ, જો હજી હું બહાનો કાઢતો હોઉં તો હજી સમય છે. મહેરબાની કરીને મોડું કરશો નહીં. આમેન. થેન્ક યુ.